દાહોદ ભાજપમાં મોટો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। દાહોદ એપીએમસી ચેરમેન પદની ચૂંટણી મોકૂફ રખાઈ। ભાજપના સભ્યો દ્વારા પક્ષના મેન્ડેટ સામે બળવો કરાયો। મેન્ડેટમાં જાહેર થયેલા નામ સામે ભારે નારાજગી વ્યક્ત થઈ। એપીએમસીની ચૂંટણી પૂર્વે ભાજપમાં વિખવાદ। ભાજપના તમામ સભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાંથી વોકઆઉટ કર્યું। ચર્ચાના બહાને ડિરેક્ટરો સભાખંડની બહાર નીકળ્યા। હવે ફરીથી દાહોદ એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે। રોજ બજાર સમિતિ દાહોદ સભાખંડ ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી। જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સભાખંડ છોડી ગયેલા હતા। ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું। 1 વાગ્યા પૂરું થયા 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભા સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે।